નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીના એક અગ્રણી આદિવાસી નેતા છે અને ગુજરાતના રાજકારણમાં તેમનું કદ ઝડપથી વધી રહ્યું છે। તેઓ મુખ્યત્વે આદિવાસી સમુદાયના હિતોના રક્ષક તરીકે જાણીતા છે અને તેમની રાજકીય કારકિર્દી આદિવાસી અધિકારો અને જમીન સંબંધી મુદ્દાઓ પર કેન્દ્રિત રહી છે। ચૈત્ર વસાવા આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે। પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાતા આદિવાસી વિસ્તારોમાં ચૈત્ર વસાવા આપના ચહેરા તરીકે એક મજબૂત પડકાર ઊભો કરી રહ્યા છે। તેમણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ડેડિયાપાડા બેઠક પરથી ભવ્ય વિજય મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી હતી। વસાવા આદિવાસીઓના જમીનના અધિકારો, વન અધિકાર અધિનિયમના અમલ અને પૈસા કાયદાના કડક પાલન જેવા મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવે છે। તેઓ આદિવાસી યુવાનોને સંગઠિત કરવામાં અને તેમને રાજકીય પ્રવાહમાં જોડવામાં સફળ રહ્યા છે। ચૈત્ર વસાવા આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય તરીકે ગુજરાતમાં આદિવાસી સમુદાયના મુદ્દાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે। તેમણે ભાજપ સરકાર સમક્ષ વિવિધ સમયે આદિવાસી હિતોને લગતી અનેક માંગણીઓ કરી છે। આપણે તે માંગણીઓ અને તેમનું મહત્વ સમજીએ, જે તેમના રાજકીય એજન્ડાનો અભિન્ન અંગ છે। પહેલી માંગ છે ભીલ પ્રદેશની માંગ। ચૈત્ર વસાવાએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી બહુલ વિસ્તારોને જોડીને ભીલ પ્રદેશ નામના અલગ આદિવાસી રાજ્યની સ્થાપનાની માંગ કરી છે। આ માંગ આદિવાસી સમુદાયોને તેમની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા અને તેમના પોતાના કાયદા અને પરંપરાઓ અનુસાર શાસન કરવા માટે સશક્ત બનાવવાનો છે। આદિવાસી વિસ્તારોમાં વિકાસની ગતિ ધીમી હોવાની અને સંસાધનોનું યોગ્ય વિતરણ ન થવાનો આરોપ છે। અલગ રાજ્ય થવાથી આદિવાસીઓ તેમના સંસાધનો પર વધુ નિયંત્રણ મેળવી શકશે અને વિકાસ યોજનાઓનું અમલીકરણ વધુ અસરકારક રીતે કરી શકશે। ભીલ પ્રદેશ બનવાથી આદિવાસીઓનું રાજકીય પ્રતિનિધિત્વ વધશે અને તેમને પોતાની સમસ્યાઓ ઉકેલવા માટે વધુ સત્તા મળશે। બીજી માંગ વિશે વાત કરીએ, પૈસા કાયદા અને વન અધિકાર અધિનિયમનો કડક અમલ। આદિવાસી વિસ્તારોમાં પંચાયત અધિનિયમ અને વન અધિકાર અધિનિયમનો કડક અને સંપૂર્ણ અમલ કરવાની માંગ। પૈસા એક્ટ આદિવાસીઓને તેમની પરંપરાગત જમીનો, વન ઉત્પાદનો અને જળ સંસાધનો પર સામૂહિક અધિકારો પ્રદાન કરે છે, જ્યારે FRA આદિવાસીઓને તેમના વન અધિકારો અને જમીનની માલિકી સુરક્ષિત કરવામાં મદદ કરે છે। પૈસા એક્ટ ગ્રામસભાને શક્તિશાળી બનાવીને આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજને મજબૂત બનાવે છે, જેનાથી આદિવાસીઓ પોતાના વિકાસ સંબંધિત નિર્ણયો લઈ શકે છે। આ કાયદાઓનો કડક અમલ આદિવાસીઓની જમીન પચાવી પાડવા, તેમના સંસાધનોનું શોષણ કરવા અને તેમના પર થતા અન્યાયને અટકાવવામાં મદદ કરે છે। ત્રીજી માંગ છે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો। આદિવાસી બહુલ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોની સ્થાપના અને તેમાં સુધારાની માંગ। શિક્ષણ અને આરોગ્ય કોઈ પણ સમુદાયના માનવ વિકાસ માટે પાયાના સ્તંભ છે। આ સુવિધાઓનો અભાવ આદિવાસીઓને મુખ્ય પ્રવાહથી દૂર રાખે છે। ગુણવત્તાયુક્ત શિક્ષણ આદિવાસી યુવાનોને સારી રોજગારીની તકો પૂરી પાડવામાં મદદ કરશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે। સારી આરોગ્ય સુવિધાઓ રોગો ઘટાડવામાં, મૃત્યુદર ઘટાડવામાં અને આદિવાસીઓના જીવન ધોરણમાં સુધારો કરવામાં મદદ કરશે। ચોથી માંગ છે આદિવાસી યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન। આદિવાસી યુવાનો માટે સરકારી નોકરીઓમાં અનામતનો સંપૂર્ણ અમલ, કૌશલ્ય વિકાસ, તાલીમ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીને રોજગારીની તકો ઊભી કરવી। રોજગારી આદિવાસી પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવે છે અને તેમને ગરીબીમાંથી બહાર લાવવામાં મદદ કરે છે। સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ થવાથી આદિવાસી યુવાનોને કામની શોધમાં મોટા શહેરમાં સ્થળાંતર કરવું નહીં પડે। બેરોજગારી સામાજિક અશાંતિ અને ગુનાખોરી તરફ દોરી શકે છે। રોજગારીની તકો સામાજિક સ્થિરતા લાવવામાં મદદ કરે છે। પાંચમી માંગ છે આદિવાસીઓની જમીન હડપવા અને ખનિજ સંપત્તિના શોષણ પર રોક। આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓ દ્વારા ગેરકાયદેસર રીતે હડપવા પર કડક કાર્યવાહી અને આદિવાસી વિસ્તારોમાં ખનિજ સંપત્તિના અનિયંત્રિત શોષણ પર પ્રતિબંધ। આદિવાસી વિસ્તારો ખનિજ સંપત્તિથી ભરપૂર છે। તેના અનિયંત્રિત શોષણથી પર્યાવરણને નુકસાન થાય છે અને આદિવાસીઓને તેના ફાયદા નથી મળતા। જમીન અને જંગલ આદિવાસીઓના જીવન નિર્વાહનું મુખ્ય સાધન છે। તેના પરના અધિકારો છીનવાઈ જવાથી તેમની આજીવિકા જોખમમાં મુકાય છે। ચૈત્ર વસાવાની આ માંગણીઓ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ, તેમના અધિકારોના રક્ષણ અને તેમને રાજકીય, સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે।
તેમની આ માંગણીઓ ગુજરાતના આદિવાસી રાજકારણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ચૈત્ર વસાવા દ્વારા આદિવાસીઓના હિતમાં કરવામાં આવતી માંગણીઓ પર ભાજપના નેતાઓની પ્રતિક્રિયા મિશ્ર રહી છે, પરંતુ મોટાભાગે તેઓ ચૈત્ર વસાવાના અભિગમ અને ખાસ કરીને ભીલ પ્રદેશ જેવી અલગતાવાદી માંગણીઓને નકારાત્મક રીતે જુએ છે. રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાજપના આદિવાસી નેતા કુબેર ડિંડોર જેવા નેતાઓએ ચૈત્ર વસાવાની ભીલ પ્રદેશની માંગને લઈને તેમની આકરી ટીકા કરી હતી. તેમણે ચૈત્ર વસાવાને છેતર વસાવા તરીકે સંબોધતા કહ્યું છે કે તેઓ જનતાને છેતરવાનું કામ કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભાજપના નેતાઓ આક્ષેપ કરે છે કે ચૈત્ર વસાવા ભાગલાવાદી રાજકારણ કરીને સમાજમાં એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે ભારત એકતામાં માનનારો દેશ છે, ભાજપ સરકાર હંમેશા ગુજરાતમાં સર્વાંગી વિકાસ થયો હોવાનો દાવો કરે છે, જેમાં આદિવાસી વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. તેઓ માને છે કે આદિવાસી પટ્ટામાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમનો વિકાસ થયો છે અને કોઈ પ્રદેશ સાથે અન્યાય થયો નથી. તો અન્ય નેતાઓનું પણ કહેવું છે કે જો ભીલ પ્રદેશ બનાવવાનો હોય તો ભાજપના નેતાઓ પોતે જ વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી શકે છે, પરંતુ તેના સંચાલન અને મહેસૂલ સંગ્રહના મુદ્દાઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે, જે દર્શાવે છે કે તેઓ આ માંગણીને વ્યવહારિક રીતે અશક્ય માને છે. ચૈત્ર વસાવા પર થયેલા કેસોને લઈને ભાજપના નેતાઓ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઘણીવાર શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું છે. આ કેસોને ભાજપ દ્વારા રાજકીય ષડયંત્ર ગણાવ્યા છે, જ્યારે ભાજપના નેતાઓ તેને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવે છે. ભાજપના કેટલાક નેતાઓ જેમ કે સાંસદ મનસુખ વસાવા પણ ચૈત્ર વસાવા પર નિવેદનો આપતા રહ્યા છે અને કેટલીક વાર બંને નેતાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું છે. ભાજપના નેતાઓ અને ચૈત્ર વસાવા વચ્ચે ઘણીવાર અંગત આરોપ પ્રત્યારોપ અને શાબ્દિક યુદ્ધ જોવા મળે છે. ખાસ કરીને નર્મદાના ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ચૈત્ર વસાવા વચ્ચેની રાજકીય ખેંચતાણ અવારનવાર સમાચારોમાં રહે છે. ચૈત્ર વસાવા આદિવાસીઓની અલગ ઓળખ અને અધિકારો પર ભાર મૂકી રહ્યા છે, જે ભાજપના સર્વસમાવેશક વિકાસના નેરેટિવ સામે એક પડકાર છે. આનાથી આદિવાસી રાજકારણમાં વધુ ધ્રુવીકરણ થઈ શકે છે, જ્યાં આદિવાસીઓ પોતાના હિતો માટે વધુ સંગઠિત થશે અને સરકાર પર દબાણ વધારશે. ચૈત્ર વસાવા આપના એક મજબૂત આદિવાસી ચહેરા તરીકે ઉભરી રહ્યા છે. તેમની માંગણીઓ અને તેના પરની લડત આપને આદિવાસી વિસ્તારોમાં વધુ મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે, જે પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસનો ગઢ રહ્યા છે. જમીન અને વન અધિકારોનો મુખ્ય મુદ્દો ચૈત્ર વસાવા દ્વારા ઉઠાવવામાં આવતા જમીન અને વન અધિકારોના મુદ્દાઓ આદિવાસી રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેશે. સરકાર પર આ કાયદાઓના કડક અમલ માટે દબાણ વધશે અને આ મુદ્દાઓ ભવિષ્યની ચૂંટણીઓમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ચૈત્ર વસાવા જેવા યુવા અને આક્રમક નેતાઓ આદિવાસી યુવાનોને આકર્ષિત કરી રહ્યા છે, જેઓ પોતાના અધિકારો માટે લડવા તૈયાર છે. આમ ચૈત્ર વસાવાની માંગણીઓ અને તેના પર ભાજપની પ્રતિક્રિયા ગુજરાતના આદિવાસી રાજકારણમાં એક ગતિશીલ તબક્કો દર્શાવે છે. ભવિષ્યમાં આદિવાસી સમાજની માંગણીઓ વધુ પ્રબળ બનશે અને રાજકીય પક્ષોને તેને વધુ ગંભીરતાથી લેવાની ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે ચૈત્ર વસાવા હાલમાં જેલમાં છે. તેમની ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફો મારવાના આરોપસર દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે 5 જુલાઈ 2025થી જેલમાં મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે ચૈત્ર વસાવા પર અગાઉ પણ કેસ થયા છે. ખાસ કરીને વર્ષ 2023માં તેમના પર વનકર્મીને મારવાનો આરોપ પણ હતો અને તે કેસમાં તેઓ શરતી જામીન પર બહાર હતા. હાલમાં તેઓ લાફાકાંડ તરીકે ઓળખાતા કેસને કારણે જેલમાં છે.